નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્ર શરૂ ન થતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ આપ્યો આવેદનપત્ર. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ગણાતા એવા બોડેલી પંથકમાં આ વર્ષે ખેડૂતો દ્વારા મકાઈનું મબલક ઉત્પાદન કરવામાં આવ્યું છે, પરંતુ આ ખુશી હવે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયું છે. સરકાર દ્વારા મકાઈના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા હોવા છતાં બોડેલી એપીએમસી ખાતે આજ દિન સુધી સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ બાબતે ખેડૂતો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી તેમજ બોડેલી એપીએમસી અધ્યક્ષને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી ખરીદી કેન્દ્રો સમયસર શરૂ ન થવાને કારણે ખુલ્લા બજારમાં વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો સીધો લાભ ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે વેપારીઓ મકાઈની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે જગતના તાતને રાત દિવસની મહેનત બાદ પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે. બજારમાં ઓછી કિંમતે માલ વેચવો એ સીધું ખેડૂતોનું આર્થિક શોષણ છે. ખેડૂતોએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી ટૂંકા સમયમાં બોડેલી એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે અને આ અન્યાય સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમજ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં ક્યારે નક્કર નિર્ણય લેવામાં આવે છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા. તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીનો અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ. એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા. શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા. ઓકે.